રાખે છે એ પરિવારને લાખો વાર ધન્યવાદ। થોડો ભાઈ ઈકો આપો વિશેષ આજના સુંદર મજાનો યોગ જેમને મેળવી दूर दूर थी हरिगुरु संतोनी पधरामणी करी अहींया व्यासपीठ ने दीपावनार अमारा सर्व आचार्य देवो दरेक ने नमस्कार। अहींया धर्मसभानी अंदर दरेक हरिगुरु संतो संत माताओ अमृत भाईना सगा स्नेही गामना सज्जन महापुरुषो दरेक ने मारा वंदन। आजे आ मनुष्य जीवन नो लावो अपनी भारतनी संस्कृति भारत नो योग ऋषि मुनि नो प्रथम पायो 4 वेद 6 शास्त्र 18 पुराण ने 52 उपनिषद आ आपनो ग्रंथ है। विश्वनी अंदर महाभारत नु वाक्य एक महान जने संशोधन कर्यु अने भारत में ऋषि मुनिओ धर्मना स्थापक बनी अने धर्मनु स्थापन करीने करोड़ों जीव ने सतनी राह पर दोर्या। जे भूमिए आपनो जन्म थयो अने जो ए ऋषि मुनिनी गाथा थी आपणे विमुख चालीए तो आपणे मोटा अपराधी छीए। धन धन जे कुळ ने वंदु जे कुळ में हरिदासा कोटिक व्रत तीरथ जेनी जननी ने कहिए कि आवा पवित्र पुत्र प्रकाशा। अहींया डाया बापाना सपरिवार मळी जेमने गुरुचरण स्वीकारी आ मनुष्य जन्मनो लावो शुं छे ए एमने पामी लीधो छे। आपणाने ए पण दर वर्षे 1 लाख नो खर्चो करी आपणाने हरिगुरु दर्शन करावे छे अने जे भारतनी संस्कृति छे सनातन धर्म कोने केवू 4 खोणीना जीवोनी अंदर आ मनुष्य खोणी उत्तम बताई छे अने आ जे मळ्यो छे शा माटे मळ्यो छे एनी जोखी करावा माटे आजनो आ योग छे। जेना जीवन में गुरु नथी एनु जीवन अधूरू छे। विशेष में आखा एशिया खंडनी अंदर भारत धर्म ने वरेलो देश है। जे ऋषि मुनिओए आदो अनादि थी आ योग चाल्यो आवे छे। तमे जो आ जगतना जीव माटे ऋषि मुनिए पोताना देहनी आहुति आपी दीधी अने यज्ञ चालू राख्या। होमे असुरो हवन में आईने हाडको नाखवानुं चालू राख्युं पण छतांय हरिगुरु संतो खपी गया पण आ पासी पानी करी नहीं अने धर्म ने टकावी राख्यो। ए बीजा कोई नहीं आ हाल आ धर्म दोरी रह्या डाया बापानो परिवारो एवा। आ जीवन एक सपनु छे। ओख बंद थाय अने उगड़े एटलुं जीवन बताव्युं छे। खबर नहीं पलकी मूर्ख बात करे से कलकी। आ जीवननी कोईने खबर ऊंघ्या पछी ओख बंद थई जाय खोली तार खोली केवराय पण सताय आ जगत में भारतनी संस्कृति ने हड़प करी रह्या छे। पाखंडी लोको भारत में सन्नु प्रकारनुं पाखंड पण चाले छे। आ भारतनी भूमिए आटला मंदिरो
આટલા ઋષિ મુનિની ગાથા, આટલું શાસ્ત્ર, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, તોય પાખંડીઓ ઘેરો ગાળ્યો છે. સરખી વાળા ભાઈ, હા, તમે જો સતને માર્ગે હેડ્યા તમારી ચેડી થઈ જાય. તમે દારૂ પીઓ તમારી ચેડી નહીં થઈ. તમે ચોરી કરશો તમારી પાછળ નહીં પડે. જારી કરશો નહીં પડે. પણ જો તમે પ્રભુનું ભજન કરશો તો જોડા પહેરીને તમારી ચેડી થાય. કઈનો ભગત થઈ ગયો છે તે ભાજો તાંડો. તમે જો માન બડાઈ, હા, કારણ રૂપમાં આખું જગત ડૂલ્યું છે. કુકર્મ કરી અને આ જીવનમાં મળ્યું છે. પોતાની સંસ્કૃતિને એક બાજુ મૂકી દીધી છે અને જે ભારતની સંસ્કૃતિને દાગ લાગે એવું કાર્ય થઈ રહ્યું મારા ભારતમાં, એ સંત દુખી છે. તમે ઇતિહાસ જોશો, અભ્યાસ કરો તો ખબર પડે. સંત દેખીને શેટા ભાગે, રોજ પાખંડીઓને પગે લાગે, ધન દોલતને દીકરા માગે, દિલમાં વાતો છે દુખની. વધળી માલર ને વધળા પૂજારા, રાત દિવસ મજૂરી કરો છો. પાખંડીઓ તમારું ધન લૂંટી જાય, શા માટે આવું કરો છો? 4 ખોણીના જીવ બતાયા છે, એમાં મનુષ્ય ખોણી ઉત્તમ છે, દેવોથી દુર્લભ છે. આવો આપણો ગ્રંથ કહે છે. તમે તો દેવોથી દુર્લભ છો, આવો અવતાર મળ્યો છે. પશુ કી પનિયા બને, નરકા બને ન કોઈ. નર જો એસી કરણી કરે તો નરકા નારાયણ. વિષય વિકારની અંદર આખું જગત ડૂબ્યું છે. સંત સાચું કહે છે, પણ સંતને જો સાચું કહેવા જાય તો વિવાદ કરે છે. ક્યાંથી લાયા છે આવા અમૃત? હા, આ જગત મર્દ પૂજે છે. સનાતન ધર્મને કલંક રૂપ છે ભારતના આવા પાખંડીઓ. સંત જગાડે છે, જાગો તમે, તમારું ધન લૂટી જાય. માટે જાગવા જેવો જોગ છે, જાગે અંધારા મટી. જાત્રા કરવા માટે ઉત્તમ મનુષ્યનો અવતાર મળ્યો છે. પણ એનો ભેદ ગુરુ વગર તમે નહીં જાણી શકો. અમને જ્યાં સુધી ગુરુ નતા મળ્યા ત્યારે અનંત પ્રકારે અમે પાખંડની અંદર ડૂબેલા હતા. અનંત અંધશ્રદ્ધાની અંદર ડૂબેલા હતા. સવાર અને સાંજ 10 દીવા કરતા હતા. અને આવું એવું મહાન વસાયેલું ઘી, 1000 રૂપિયા કિલોનું ઘી પાળી દો છું. કોઈ હાથ ના આવ્યું વીરાભાઈ? હે, તમે જુઓ તો ખરી. હે, આ જગત રવાડે ચડી છે, કોઈ આ વાત જોડતું નથી. એ ઘેટું કુવા પડ્યું, બધા લારે લાખો કુવા પડ્યા. સંતે જે આસ્થા છે એનો મરમ તમને સમજાવે છે સંત, પણ સંતથી તમે વિવાદ કરો છો. હા, જે યોગ મળ્યો છે, આ માનવ શરીર મળ્યું છે, એક દિવસ આ કાયા ક્ષુણ ભંગુર છે. આ જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચય છે. આ દેહ પડવાનો છે. શેની માન બડાઈ કરો છો? આપણું અડધું જીવન તો વીતી ગયું છે. અમારું તો 60 પોહેડ પહોંચ્યું છે. ખબર નહીં પલકી, મૂર્ખ બાત કરે છે કલકી. શેના દાવા બોધીને બેઠા છો આપણે? ભારતની કુખે જન્મેલો પુરુષ, દયા ધર્મ સાથે વરેલો છે મારો ભારત. હા, કેવા પૂર્વના પાપ જાગ્યા છે કે આપણે અધર્મને માર્ગે ચડી ગયા છે. આપણા પાસે દયા અને ધર્મ તૂટી ગયું છે. કોણ કહે છે સુખ નથી? કોણ કહે છે આવું કે સુખ નથી? 3 કાળમાં કોઈ દુઃખ નથી. ભારતનો સંત એવું કહે છે. પણ એ જગતના જીવ પાછો વળી જા, પાછો વળી જા. હા, આજે 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે આ ભરતભાઈ. એમને કઈક જાણ્યું છે, એમના ભીતરમાં કઈક અજવાળું થયું છે, જેમનું મન રંગણું છે. એવા સમર્થ સદગુરુ મળ્યા ત્યારે વાત સમજણી એમની.
અનંત પ્રકારના આવરણોમાંથી ગુરુ મહારાજ મુક્ત કરી દેશે મારા બાપ. પણ આપણે રવાડે ચડી ગયા છે ભક્તિમય એવા પૂંજાભાઈ ભક્તિ લીધી છે પાખંડીઓએ. હા, રંગવાનું તું મન ને કપડા રંગી રંગીને બેહી ગયા છે. વધારવાની તી બુદ્ધિ અને જટા વધારી બેહી છે. થવાનું તું સીધું અને સાધુ બની બેહી ગયા છે. હા, કોણ સમજાવે આ જગતને? સાચા ક્યાં ક્યાં છે? પાખંડીઓએ જાળ પાથરી છે. પાખંડીઓએ જાળ પાથરી આ ભોટ જગતને ક્ષેત્રે છે. દાડે દીવે દીવો કરીને પંડિત પાસે જો તમે. હા, પેલા આ બેઠા એમને પૂછો, તમે મુહૂર્ત જોવરાવા જાતા કોઈ દિવસ? ઇતિહાસ તો તમે ઓછો રામાયણમાં. રામાયણ સમજાવે ગુરુજી અમને રામાયણ. 10 ઇન્દ્રિય દશરથ કહાય, કૌશલ્યા શુભ કાયા અશુભ કાયા, જેને કઈ રામને વનમાં કઢાયા. આવો મહાન યોગ આપણા ભારતના ઋષિ મુનિનો છે. એનો અભ્યાસ કરો મારા બાપ. દીકરા દીકરીને ભણાવો. આપણી ભારતની ઋષિ મુનિની જે સંસ્કૃતિ છે એને આ પાખંડીઓ કલંકરૂપ છે. ધર્મને તોડી રહ્યા છે, એને અધર્મી કહેવાય. માટે જાગવા જેવો જોગ છે. જાગો. શા માટે તમારી આંખ બંધ થઈ છે? કેમ ભ્રાંતિ ભૂલા પડ્યા છો? તમે ભણેલા ગણેલા નિશ્ચય તો કરો. હા, અરે કરજે સરવાળો તારા ક્રમનો રે
જગતની અંદર અણમોલ અવસર મળ્યો, પણ છતાંય આપણે એને જોડ્યો નહીં અને મતામતીના ખેલની અંદર દાવો બાંધી અને આપણે બેઠા છે. હા, આ જીવન, આ કાયા અક્ષુણ ભંગુર છે. આ કાય જાત્રા થાય છે, આ કાય પરમ સુખ પમાય છે. ચાર ખોણી છે એમાં. હા, પેલું પશુ છે એની પનિયા બને, પશુનો દેહ છૂટી જાય તો એના ચોબડાનું જોડું બને, અને આપણો આ દેહ છૂટી જાય, આ કાયા કોમ નહીં આવે. લાકડ ગળી બાળી નાખશે, પણ મને એવો મેણો સડ્યો છે ને ભોન ભૂલ્યો છે, એટલે આ જીવ પાછો વળી કેતો કોણ જગાડે? જેટલા મળ્યા એટલા ભેદવાદી, જેટલા મળ્યા એટલા બધા ભેદવાદી. તને કોક નડે છે, જેટલા મળ્યા તને કોક નડે છે, જેટલા મળ્યા તને કોક તું નડે છે. મહેરબાની કરી તું પૂછો છટો દે. સરવાળો શાનો કરવાનો છે? કર્મનો. આ સંસારમાં આયા છો, કોઈની દોષ જો તો તમારી ભૂલ છે. કોઈની તાકાત નથી કે તમારો વાળ વાંકો કરી શકે. આ પૃથ્વી માથે સંતોએ એલાન કર્યું છે, કોઈની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે. હા, જો તમને નડતું હોય તો તમારું કરેલું કર્મ આડું આવે છે, માટે જાગો. આ કર્મમાંથી મુક્ત થવું હોય તો દોરડા ભજે નહીં થાય. બાબડો જુઓ મેં હસી. હા, આ કર્મમાંથી છૂટું થવું શું કરવું પડશે? કયો મંત્ર છે એવો? માળા પહેરવાથી થવાય? હા, એવું પકડાયું છે આ પાખંડી લોકો આ જગતને. એક ગામની અંદર એક ડોહોબા ઉંમર લાયક દાયા બાપા 80 વર્ષના બેઠેલા, છોકરા ધંધે લાગેલા, જેડો લઈને ખુરશી માથે બેઠેલા, અને એને ઘેઠે ડોશીમાં કે તમે ડોહા વર આપજો, હું આવું છું દુકાને જઈને. એટલે ડોહાને કોટમાં માળા પહેરી. શું પહેરેલું? અને ગામમાં મેલડીમાં એ બોકડા છોડેલા હતા જ. એટલે પેલો બોકડો ફરતો ફરતો અહીંયા આવી ગયો અને દરવાજો ઉઘાડો, એટલે બોકડો અંદર પ્રવેશ કરવાનો વિચાર કર્યો. ડોહા હમો તાચો કે હાથમાં જેડો છે પણ કોટમાં માળા છે, આ કોઈ નહીં કરે. માળા ભાળી પેલો બોકડો છેતરી ગયો, અંદર વળ્યો. ડોશીમાં એ ઘઉં ઉકવેલા હતા, એટલે થોડી વાર ડોહો આગા પાછા જાય, બોકડો પેલા ઘઉં અડધા ખાઈ જાય. ડોહો આવ્યો, ડોહો પહોંચ્યો છે કડી. પેલી તો કડી બંધ કરી, અને આ તો જેડો હાથમાં, જેડો લઈને પડી ગયો. એટલે કાસા કાસા ઘઉં કઢાયા, અને પછી કડી ઉગાડી, અને પછી બોકડા ને વાસા થઈ આકાશવાણી. બોકડે કીધું કે બધાનો સંગ કરજો પણ માળા વાળાનો સંગ મત કરજો. આ જગતમાં પાખંડ જીવા પાથર્યું છે. આ સભા બેઠી છે, આ જગતની અંદર મન પવિત્ર માળાથી થાય. હું પૂછું છું, આ ભક્ત મંડળ બેઠું છે, ધનાવાળાનો ટોપી માળા પહેરવાથી આ મન પવિત્ર થાય? રાજાભાઈ, આ કપડા રંગવાથી મન પવિત્ર થાય? એમને સનાતનનો ઉચ્ચાર કરો છો તમે, એટલે પૂછું છું મારા વાલા. સનાતન ધર્મ કોને કહો છો? સનાતન ધર્મનું નામ ચડાઈ સોપડે અને પાખંડ કરી રહ્યા છે પાખંડીઓ. રંગવાનું તું મન અને કપડા રંગ્યા, વધારવાની હતી બુદ્ધિ અને જટા વધારી બેહી ગયા. શું કરવા આવે? ખોડિયા પડવાનું શું કામ છે? વધારી તો એક ઇતિહાસ તો લાવો તમે. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને 52 ઉપનિષદ. એક ઇતિહાસ બતાવો, અમે ભણેલા ગણેલા હોય તો બતાવો. બોલો. એમને કૂટ કરો, નક્કી તો કરો.
પાખંડીઓ તમારું ધન લઈ જાય છે. હા, એ ગામની અંદર રમવા આયા તરગાળા, એટલે રાજાનો ખેલ કર્યો અને રાજાના આભૂષણ પહેર્યો અને નેચે ચોકિયાત હોય કે ના હોય, હજારો વસ્તી જોવા આવી અને ચોકિયાત બોલ્યો, એ 92 લાખ માળવાનો ધણી વધારે છે રાજા ભડથરી. પણ 1000 ની સંખ્યા બેઠી પણ કોઈ સલામ ન કરી. કેમ ન કરી? જો તમને ખબર પડે છે, ગોમ દોડતું તો આ કે તરગાળો છે. આ ભારતની સંસ્કૃતિને ગિલેટિયાએ નેચે લાવી દીધી છે. હા, ભારતની સંસ્કૃતિને ગિલેટિયાએ પાખંડીઓએ બહુ રૂપિયાના ખેલ કરી અને તમને લૂંટી રહ્યા છે. હા, માટે જાગવા જેવો જોગ છે. હા, કેર અવસર આવ્યો નથી, મુહૂર્ત ગડાવા હેડ્યા નથી. ક્યું મુહૂર્ત હાથું પડ્યું? તમારું પડ્યું. રાજા દશરથ દેહાહીન થવા લાગ્યા હતા અને પોતાના પુત્રને આદેશ કર્યો હતો કે રામને રામ ગાદી સોંપવી છે. અને મુહૂર્ત જોયું હતું વિશ્વામિત્રએ જોયેલા સગળા જોશ. 9 વાગે રામને રાજગાદી બેહારવો એવું મુહૂર્ત જોગડ્યું કાઢ્યું અને 9 વાગે રામને વનવાસ હેડવું પડ્યું. તોય તમારી આંખ ઉઘડતી નથી. હા, પત્રિકાઓ છપાઈને મુહૂર્ત કાઢ્યું છે. 12 મહિનાના છે છૂટાછેડા. જય ગુરુ મહારાજ. શા માટે પાખંડની અંદર આવું કોઈ છે? પૂછી જુઓ આ અમૃતને. હા, આખા વિશ્વનો સૂર્ય એક છે કે બે? પડેલા છો બધા, ખબર તો પડે ને એવી. આખા વિશ્વનો સૂર્ય અને આખા વિશ્વમાં અજોળો આવ્યો ના આપે છે કે નહીં? હા, મેદીના પત્તા 1000 લાવો, મેદી એક જ છે કે બે? તોય તમે ભગવાન અનંત માન્યા છે. એ તારા ઘટ મારે ગોવિંદ બોલે, અરે તારા મારે ગોવિંદ બોલે, અરે તારા ઘટ મારે ગોવિંદ બોલે, અરે તારા ભક્તિ કરે છે. આ જગતમાં મૂળ વાત જાણી નથી. આ કાયા મહાન મળી છે, અનુપમ સાધન છે, જેના વડે જેની પ્રાપ્તિ કરવી થઈ શકે છે. મનુષ્યને દેવ વર્ણન કર્યું છે. દેવોથી દુર્લભ આવો મનુષ્યનો અવતાર મળ્યો, છતાંય આપણે ભોન ભૂલી ગયા છે. હા, એવી ખોણી જતા રહ્યા છે. કોણ તમને આ વાત સમજાવે? સંત સિવાય સંત સગા, ગુરુ સગા, અંતે સગું ના કોઈ. હા, માટે જાગવા જેવો જોગ. હા, પૂછી જુઓ આ ગરદણીને. આ ગરદણીને પૂછો તમે કે જે ગુરુ ધારણ કર્યા અને ગુરુએ જે ભેદ સમજાયો અને એમાં સત્ય નક્કી કરાવ્યું, એના સિવાય 3 કાળમાં બીજું ચોય એમણે માન્યું? તમારે ઘરને ઓગણે વર્ષે યજ્ઞ થાય છે. હા, આ ભારતની ભૂમિને ભારી મારી છે. 10મો ભાગ ગાઢો વર્ષે
આવા અતિથિ કોક મહાપુરુષોને બોલાવો હોય, હા, એને મહાયજ્ઞ કહેવાય. નકે પેલા પાખંડી આવી ગયા ને જેડી વાળા રાજાભાઈ, હા, માટે સંતો ચેતાવે છે આ ભારતમાં. હવે તો લગભગ ગુજરાતની અંદર ઘણું બધું એવું આ મહિમા ચાલે છે. અમે હમણાં સાબરકોઠામાં ગયા હતા બાપુને ત્યાં. આ મહાપુરુષો પ્રગટ છે અહીંયા. હા, આ કેટલા 220 કિલોમીટર થી અહીંયા આયા છે. કેમ આયા છે બોલો? એટલું વિચારો તમે, શા માટે આયા છે? કે રાજ વૈભવ છે, દરબાર છે. હા, કોઈ કમી નથી રાખી પરમાત્મા. એ બધું ધન સંપત્તિ પુત્ર પરિવાર બધું આપ્યું છે. પણ કેટલી ગરજ છે? આપણી વાંખ બંધ થઈ ગઈ છે, પાખંડીઓની જાળમાં ફસાઈ ગયા છો. હા, તમારા સિવાય 3 કાળમાં બીજું કોઈ છે? હા, હમણાં વાણીમાં કીધું હતું કે છોટું મોટું નથી નામ, રામ નામ સમજીને આત્મ રામની ઓળખાણ કરવી હોય તો સમર્થ સદગુરુ હરી લો. હા, નામ ગુણનો આત્મા, રૂપ ગુણનો દેહ, ગુણ દેખીને ગ્રહણ કરીએ હરજી અકલ તે. ઘટોઘટ આ ઘટોઘટની અંદર પરમાત્મા પ્રગટ વસેલો છે. પણ તમારી આ દેહ દ્રષ્ટિથી તમને દર્શન થાતો. જે ઝાડ માથે ફૂલ કે ફળ નથી એ ચકલું નથી બેહતું. જે ઝાડ માથે આ બ્રહ્મણની અંદર ફૂલ કે ફળ નથી એ ચકલું બેહતું નથી. તમે જે નીચે બેઠા છો, હા, માં માં માં, તો મરેલાના મર્દને પૂજો છો તમે, મરેલા મર્દ. હા, ભારતની સંસ્કૃતિ જનેતાએ જન્મ આલ્યો. હા, એ જનેતાને 9 મહિના ભાડે મારી આપે. હા, આજ શક્તિ જનેતા આવી મહાન 9 મહિના વેડાયેલા કોમ ના આયા ભ્યાફોડ જન્મ. તો જય જૈન અને માયો ભૂલી સી જય જૈન નો ઊંધા પછી લગાડ્યા. 9 મહિના દુખી સી અને લઈનજી બીજા રાજા જો માં માથે તમીએ. માટે વાતો આવી છે. જાગી જો, દીકરા દીકરીને અભ્યાસ કરાવો. આ મારી દીકરીઓ બેઠી જોઈ લો, ખુથિયાથી આયા છે, આથી મેળાથી આયા છે. હા, ભુવાન કે અંદર પ્રવેશ તો કરી ખબર પડે. અરે કોઈ તમે પણ જાણતા હોય કોઈ એવી શક્તિ હોય મને 1 ફૂટ ઊંચો કરને હોય ખબર પડે. કોઈ એવી શક્તિ હોય, હા, તો 1 ફૂટ ઊંચો કર તો 10,51,000 ના આપો તો મારા ગુરુ લાજે. હા, પાખંડીની અંદરથી ડરવાનું નહીં કોઈથી. હા, પાખંડીઓ ઘેરો ગાલ્યો છે આ જગતને છેતરવા માટે. દીકરા પરદેશ મેલો છે, 500 કિલોમીટર દીકરા, 1,000 કિલોમીટર દીકરા કમાઈને આવે છે અને ઘરે આવી અને દાડે દીવો કરીને તમને લઈ જાય. સંતનો વ્યાખ્યા એવી છે જીવનની અંદર કર્મ અને ધર્મનો ભેદ સમજાવ્યો છે ગુરુએ. કુકર્મ કરશો તો નહીં છોડે નહીં. હા, કર્મ 2 પ્રકારનું છે, એક ઊંચું છે, બીજું નીચું છે. હા, કર્મ કોઈ છોડતું રાજા હોય કે રંક હોય, જોગી હોય કે જતી હોય, ઋષિ હોય કે મુનિ હોય, હા, કર્મ ભોગવવું પડશે. માટે જાગો, નિર્લેપ બની જો. કોઈનામાં લોભી ઓગળી કરશો તો વારો આવી જશે. જય ગુરુ મહારાજ. કૌરવ અને પાંડવોનો મહિમા બતાયો. હા, કૌરવ હોતા પાંડવો પહોંચતા હો ભાઈને જોઈ અને અહંકાર પ્રગટ થયો અને પોતાના પિતરાઈ ભાઈને ભાગાલો ના પાડી દીધો. કેમ? તેમની પાસે પીઠબળ હતું, જૂથવાદ હતો. એના માટે દુર્યોધને શું કર્યું કે અમે કોક દિવસ આ ગુરુવા લોકો આવશે, ભીષ્મ પિતા જેવાને ઘેર આમંત્રણ આપીને ઘરનું ખાવા ખવાર્યું અને દુર્યોધનનું ખાધું એટલે ભીષ્મ પિતા જેવાની બુદ્ધિ બગડી. ગુરુ લોકો બધી સભાની અંદર બાઈ દીકરીને ચીર ખેંચતા હતા. ગુરુ લોકો ના બોલ્યા. આ હરામનું ખાય ના બોલાય. જય ગુરુ મહારાજ. હા,
માટે જાગવા જેવો જોગ છે. હા, આ જીવન સ્વતંત્ર બનાવો, પરતંત્રમાં ગુલામી કરીને 14 જીવશો. એક દિવસ અહીંથી વિદાય લેવાની છે. આ રાજ વૈભવ છોડીને એક દિવસ વિદાય લેવાની છે. આ મૃત લોક છે. આ કયો લોક છે? અંશો સતલોકનો વાસી છે, પણ ભૂલો પડ્યો છે અને કર્મો થકી આ મૃત લોકમાં આવ્યો છે. હવે આ મૃત લોકોમાંથી અહીંયા વિદાય લેવાની છે. પણ આ ભવન બોલ્યો છે, ઓને ખબર જ નથી મોત ક્યારે આવશે. સામે કરે તું બળઈની વાતો, હજુ તને કેમ નથી સમજાતું? સાચું સમજવું હોય તો સંતના ચરણમાં જાતું, બોધી લે ભક્તિનું બાથું, અને ખોલી લે તારું ખરું ખાતું. હે દાસ કોનાને ગુરુ મળ્યા, ગોડા રમે ગીધા હણું નથી રહેવાતું. માટે મહાન વાત, મહાન યોગ, અનંત પ્રકારે ભક્તિ ભારતમાં ચાલે છે. પણ સદગુરુ વિના અધોગતિ કોઈની તાકાત નહીં મટાડી શકે. સદગુરુ એવો મહાન શિરવાન છે કે મોતને પાછું વાળે. સદગુરુ કેવા છે? મોતને પાછું વાળે. જો અમર થવું હોય તો ગુરુના ચરણે જાજો. અને મારા નિરંત મહારાજનું નિરાળું જ્ઞાન છે. કોઈ પાખંડ નહીં. હા, કોઈ નહીં જટા, નહીં માળા કે નહીં મણકા, નહીં કપડા રંગવા. હે હા, આવો મારો ભેખ છે. નામ અનાદિ સનાતન કહીએ. સનાતન કોને કહો છો? કોઈ જાણ્યું છે સનાતન? નામ અનાદિ સનાતન કહીએ. અવિનાશી આત્મા ઓળખી લઈએ. ઓહંગ સોહંગ અને પ્રાણ કહીએ. સવાસાને પ્રભુ માને ન લઈએ. અરે સવાસા રુદિએ જપે છે ગળા ઓહંગ સોહંગ. હે અને હંસની ઉપમા દે છે. હા, દેહ પડે એટલે એ સવાસા પવનમાં મળી ગયો અને તત્વમસી તે જુદો રહ્યો. દિલુબા, તત્વમસી તે, હા, તત્વમસી તે તું છે. હે અર્જુન, તત્વમસી તે તું જલમતો નથી, તું મરતો, તું આવતો નથી, કોઈ જાતો. અગ્નિ બાળી શકતી નથી, પાણી ભીંજવી શકતી નથી, પવન સૂકવી શકતો નથી. આવો અજર છે, તું અમર છે, અવિનાશી છે. તને કોણે ભૂલીને બે ભાનમાં લાવ્યો છે? આવો યોગ આપણા ગુરુએ બતાવ્યો છે. અને અમને એવા સમર્થ ગુરુ મળ્યા. હા, પાખંડીઓ અહીંયા આવી ના શકે, કોઈની તાકાત નથી. એ અમારા લોકનો રે આત્મા રે, તમે એને રે ઓળખો. અમારા બોલો એ અમારા
બોલી રહ્યો છે. આ બોલનારો કોણ છે? તમે ક્યાંથી આયા છો આ દેહમાં? કોઈને ખબર છે? ખબર વગરનું કોઈ મન જઈને માયામાં ધન મળ્યું હાજુ, પણ ખબર વગરનું આખું જીવન એમને બેસીની ગમણ એમ કાઢ્યું. હે બેસીની ગમણ એમ, કોઈ તો વાહન મોજવા, હે કોઈ તો વેવણી ભીડીથી વાતા કરવા. હા ખરે સડ્યું છે ને સડ્યું. હવે કેટલે જાય છે કોઈ નક્કી? હે કોઈ તો વિયોમ ખોયું, કોઈ તો ચોય ખોયું. હે 1.5 લાખ રૂપિયા છે, બંધા બોજ્યા, દીજ રાધાભાઈ પાછળ મળ્યો. અને બોર્ડર તો પણ હડતા એમ આવે, લઈને હડતા એમને એમ આવે. હે અને પછી કોણા ગઈ અમે જોડ્યું તો વેભાઈ ઝુમણા લાગશી, અને ઝુમણા ના થઈ ગયો ફોફમ ભિખારી. વેભાઈ ભિખારી તમે કર્યા તારે 10 તોલન 20 તોલન ફરનાવા ખબર પડે, બંધોય બાંધવો પડે એવા પાછા આવશે કે ખરેખર. માટે જાગવા જેવો જોગ છે, હરિગુરુ સંતોનો મહિમા છે. આવો અવસર ફરી મળવાનો. હા આ પરમાત્મા પ્રગટ તમારા ઘટો ઘટમાં મેદીના પદ્દામાં મેદી છુપાયેલી છે, તલમાં જમ તેલ છે, ગોળની અંદર ગળપણ છે. એમ માનવના ઘટ ઘટમાં પરમાત્માનો વાસ છે. ભગવાન ઊંચે નથી ને ભગવાન નેસે નથી. મંદિર બનાવ્યું એ તો ભારતના ઋષિ મુનિની ગાથા છે, એક આસ્થા મૂકી છે આ જગતને પાછા વાળવા માટે. ભગત ભગવાન વ્યક્તિ નથી. ગુરુમુખી પૂછવા સભાની અંદર ભગવાન કેવો છે એ આચાર્ય દેવન પૂછો. ભગવાન વ્યક્તિ, ભગવાન તો વ્યાપક છે. હા ગીતાજી એવું કે છે કે અણુ અણુમાં ઈશ્વર, પણ છતાંય આપણી વાંખ ઘટી. કેમ? પાખડીનો સંગ કર્યો. હા હવે તો પેલા ગાથા છે ને એ પણ ફરે છે. હા ભુવા હોય ચેતી જાજો, જય ગુરુ મહારાજ હમણાં મોન પર ઘોડો નીકળ્યો. હા આવા જુવાનિયા તૈયાર થઈને બેઠા જ છીએ હવે. હા મો માતા ઈચ્યો થઈને પેઠી એક ગુંડ ક્ષેત્રમાં પડી જાય ખબર પડે છે? આપણી માતાની ખબર ન પડી? તમારી આંખો અંધારા કેમ આવ્યા છે? મફારો મળી હે આંખમાં એક રખલું પડે તો ખબર પડે છે. અને આવડી બધી માતા મય પહેરીજી. હા અને ઘડીકમાં પછી પાટમાં ઉઠે પણ નીકળી જમણાજી કોઈ ભાળી શા માટે અંજાઈ ગયા છો? આ જગતમાં આ પાખંડીઓ ઝેર રેડ્યું છે. માં એ કોળથી દીકરા જણ્યા અને આ પાખંડીઓ જુદા પાડ્યા, ભાઈઓને ભેળાના બેહવા દીધા, પણ છતાં તમારી આંખ ઉઘડતી નથી. હા તમારી જનેતાએ તમને જણ્યા એટલે કોળથી મોટા કર્યા. તમે બાર દેશ રહેતા હો અને દીકરા માની જે આ હૃદય છે ને, હૃદયને શ્વાસે શ્વાસે ધબકારે ધબકારે મારો દીકરો શું કરતો હશે? હા એ માનું ન માન્યું. હા અને ઘરમાં વળી બીજી પાછી પોતાના ઘરવાળા લઈને હેડી રાધા જુદી છે. હા તમે જુઓ તો ખરી, જેનું પૂર્વનું પાપ જાગે એના ઘરમાં ડેકલા. મહાપુરુષો શક્તિ શક્તિ છે, પણ આ શક્તિ સંતોન પૂછો કોને કેવી? આદ શક્તિ તમને વિનવું, આદ શક્તિ તમને વિનવું વિનવું વારંવાર. સંત મંત પંડિત મુખ દીપાવન. શક્તિ આજ શક્તિ છે, આ મુખ દીપાઈ છે મારા વાલા. આવી શિવ છે અને શક્તિ પણ છે. હા તમે અંધ બન્યા છો, આવું કોઈ છે? અને કોઈ જો ડરતા હોય તો બોલાવજો. હા રાતે 12 વાગે ફોન કરો, ના આવો તો મારા ગુરુ લાજે. હા કોઈ કહેતો હોય ને કે આ મારા પાસે શક્તિ છે તો મારા ગુરુ લાજે. આ સંતોની સાક્ષી બોલું છું. હા આ પાખંડીઓ એમાંથી મુક્ત થો, દીકરા દીકરીને ભણાવો, ભાઈઓમાં રાગ રાખો.
તમારા ઘેર અવસર આવે, દીકરીઓના 18 વર્ષની દીકરી થાય અને પીળા હાથ કરવાના હોય અને પાખડીએ પકડાયું પૂછડું, દીકરીના ફેરા ફરતા હોય એમાં તમારા પગલન ન થઈ, એ તો અધમ જાતિનો કહેવાય. હા, આ દીકરીઓ આપણી છે, બધી સર્વે દીકરીઓ. આવું કોઈ છે? જાગી જો. હા, કર્મ અને જ્ઞાન, મોક્ષ જ્ઞાનથી છે અને કર્મથી ફળ છે. જેવું કર્મ કરશો દિલુપા એવું ફળ આવશે ને? કર્મ કરશો એવું ફળ આવશે. કર્મ કોઈ છોડે નહીં, રાજાને કે રંક નહીં, પણ સત્ય કર્મ કરશો તો શાંતિ થશે. કુકર્મ કરશો તો ઉપાધિ આજ અવતારે અહીંયા ને અહીંયા એનો ખુલાસો થાય છે. કર્મ કોઈ છોડ્યા? હા, મોટા મોટા મુનિવરો ભૂલી ગયા અને છતાં એને ભોગવવું પડ્યું. હા, ઇતિહાસ છે એનો જોવો તમે. હા, માટે હમણાં મારા સંતોમાં દિવસે વાત થઈ હતી. હા, કે એક મહાન સંત હતા અને આ ઇન્દ્ર અને ચંદ્ર હેરું કર્યું. ગૌતમ ઋષિ કરીને આપણા ભારતમાં એક મહાન સંત હતા. હા, નેમ ધર્મ વાળો પુરુષ હતો. સવારમાં 4 વાગે ગંગાજીમાં નાવા જતો. હા, એના ઘરમાં બાઈ હતી, એનું નામ હતું અલ્હાબાઈ. એવું સુંદર રૂપ હતું એનું. એની પાછળ જે માણસને કામદેવ પ્રગટ થાય ને એ નરકનો કીડો છે, એને છોડશે નહીં. અને ઇન્દ્રને કીડો પ્રગટ થયો એટલે એ અપ્સરાની કીડી ગયો. હા, અને સુતેલી હતી તો એની બે શું કર્યું કે તું એમ કર, કુકડો થા અને સવારે તું બોલ 2 વાગે રાતના. ગૌતમ ઋષિને નેમ ધર્મ છે, ગંગાજી નાવા જાય અને નાવા જાય એટલે એના ઘરમાં મારે પેસવું છે. હા, ચંદ્ર કુકડો બન્યો અને 2 વાગે રાતે બોલ્યો. ગૌતમ ઋષિ ઉભા થયા કે 4 વાગી ગયા, મારે ગંગાજીમાં સ્નાન કરવા જવું છે. ખીસ્યું લઈને જાય છે, ગંગાના કિનારે જાતા ગંગા બોલી, ઠેર ગૌતમ, હજુ તો 2 વાગી છે, કેમ આટલો વહેલો આવ્યો તું? કે એ મૈયા 4 વાગ્યા કુકડો બોલ્યો કે નહીં, જા, કોક ચૂક છે તારી પાસે. જ્યારે ઘરે આવે છે તો ગૌતમને દેખતા ખાલી એના ઘરમાંથી બહાર નીકળ્યા પેલા અને ગૌતમને ક્રોધ થયો અને એને શ્રાપ આપી દીધો. પોતાની નારીને શ્રાપ આપી દીધો કે જા, આવતા ભમ તું સલ્યા થઈ જાય, પથ્થર બની ગઈ. હા, અને પેલાને શું કીધું? ચંદ્રને હેઠ ધુલિયા. હા, 2 ને શ્રાપ, 3 ને શ્રાપ આપ્યો. પોતાની દીકરી થી અંજની એને પણ શ્રાપ આપ્યો, જા તને કુંવારા કલંક લાગશે. એને કાયા જાળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ સતત કુંવારા કલંક લાગ્યો ને. આવી શક્તિ છે મારા ઋષિ મુનિની. હા, એ વાતમાં તમે આવો દીકરા અને આ વાત જાણો મારા બાપ. આ પાખંડીઓ કેવો જશો નહીં. હા, કહું તમારા ધોત્યું તમારો દોઢ હાલ દે. દોઢ શું કરવો છે? આવા છે ને કિલો હોનું. દોઢ શું કરવો છે ભાઈ? દોઢ છૂટતો હોય કિલો હોનું નહીં આવે તાર પાસે શક્તિ છે તો. આવા સાલા પાખંડીઓથી મુક્ત થઈ જાઓ. આજનો યોગ સુંદર મજાનો મળ્યો. આપણે બધાએ હરિગુરુ સંતોને સાંભળ્યા. હા, પરમાત્માનું ભજન કરી લ્યો. જ્યાં સુધી કાયા કામની છે પણ જીવો ત્યાં સુધી. હા, પડ્યા ચીડા કાયા કોઈ કામ નહીં. માનવ જીવડા તું ચેતજે. હે, એક જ ચેતના આપી માનવ જીવડાને. ભેંસને કીધું તો ચેતજે. આ હરિગુરુ સંતોનો મહિમા ચાલે. 4 ખોળીમાં એક જ માનવને આ સંદેશો આપ્યો છે. સનાતન ધર્મના સ્થાપકે આવો મહાન બોધ આપણે સર્વે જાણવાની જરૂર છે. આનાથી કોઈ વિમુખ હો તો આ વાત જાણવાની જરૂર છે. વિશેષ આ હરિગુરુ સંતો ક્યાંથી આવ્યા છે કે રાજ વૈભવ બધું ઘણું બધું છે, અહીંયા બેઠા છે, ગાડી વાડી બંગલા બધું છે, પણ પરમાત્માને આ ભજનની કેટલી ગરજ છે. માટે આપ બધાએ શાંતિથી સંતોને સાંભળ્યા. ખૂબ સંસ્કારી છો, સંસ્કાર વિશેષ પ્રગટ થાય. કર્મ ખૂબ સંપ રાખજો અને એવા કુકર્મથી સેટા રહેજો. આ ખોટામાં ક્યાંય વાગળી લોબી કરતા નહીં.
ખોટી પંચાયત થતી હોય તો સાંભળશો નહીં. સારામાં રહી અને પરમાત્માનું ભજન કરી સાક્ષી રૂપે અને આ જીવન સદગતિથી સારામાં સારું જીવો. બોલો સદગુરુ મહારાજની, હરિગુરુ સંતની, ગુરુ નિરાત મહારાજની.